ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી. આજે ભારતની ભૂમિ પર અને એમાંય ગુજરાતમાં અને ગુજરાતની અંદર ગિરનારની તળેટીમાં વસેલ એક નાનું એવું પંખીના માળા જેવું ગામ બિલખા ગામની અંદર શેઠ સગારસા અને ચંગાવતી રાણી એ નામનું નાટક હવે આપણી આગળ આપણા યુવાન બાળકો રજૂ કરી રહ્યા છે. તે શાંતિથી સાંભળજો. અરે કોણ કે હું કૃષ્ણ, અરે ત્રિલોકનાથ, અરે આજે ગુર્જર ભૂમિની અંદર બિલખા નામનું શહેર છે. ત્યાં એક નગર શેઠ રહે છે જેનું નામ શેઠ સગારસા છે. અરે મેં વચન આપેલું હતું કર્ણને કે તું ગુર્જર ભૂમિમાં જઈ અને અન્નદાનનું મહત્વ વધારીશ. અરે આજે એની પરીક્ષા લેવાનો મને સમય આવી ગયો છે. અરે લાવ આજે હું અઘોરી મહાત્માનો વેશ ધારણ કરી અરે બિલખામાં જાઉં અને એની કસોટી માટે હું કસોટી કરું. અરે કૃષ્ણજી કુડિયા, કૃષ્ણજી કોડિયા છે. કૃષ્ણજી કોડિયા થઈને રૂપાયાતીતનું લઈને કૃષ્ણજી કોડિયા થઈને રૂપાયતીતનું લઈને કૃષ્ણજી કોડિયા થઈને રૂપાયતીતનું લઈને હેજરે સબાસ સબાસ. એ હોરાટ ધરાને જગ જૂને અને વળી ગરવો ગરવો ઈ ગઢ ગિરનાર એ જ્યાં એ હાવજડા હેંજણ પીએ ખટકો નહીં અને આ સાડ કેરો એક દી અરે રે મને વહમો લાગે વેગડા કોરટ દરાનું શંકરો અને નાયો ચલો લઈ ગઢ ગિરનાર એ નાયો ગૌતમભાઈ. આપણે તો જૂના ખેડૂ કહેવાય. આપણે તો 4-5 વખત થી ખેડૂ બનતા આવી. આ બે નવી ભરતીના બરાબર. સાચી વાત. આ તો નાનું છોકરું લાગે મને. હે અને તમારા નામ શું હે અને તમારી પેઢી થી કહેવાના આગળથી 4 પેઢી થી કહેવાના ન કે અમે ઓળખી નહીં તમને તમે કોણ. અરે અમે તો આપણા ગામના જ છીએ. પણ તમારા પેઢી થી તમારો પરિચય આપો. આશરો નહીં ઊંડો પરિચય. ઊંડો પરિચય આપવાનો છે અમારે તમને. મારું નામ મન્યો. મન્યો ખાલી ખાલી મન્યો ખાલી મન્યો. આગળ પાછળ કઈ હે પાછળ કઈ પાછળ તો ગૌલાભાઈ છે. અને આ ભાઈનું નામ શું? મુંગા. એ આની કોઈ ભાષા સમજે તો અહીં આવતા રે ફટાફટ. શું કહેવાનું ભાઈ? અરે પરદેશ થી આયો લાગે. પરદેશ થી અહીંયા ખેતી કરવા આયા કે અહીંયા રમવા આયા હો? હે આ ફુગા ફુગા ખેડૂને ફુગા. અરે
સારા લાગે? અરે ખેડૂત ભાઈઓ, હા આજે જુઓ, આ જેઠ મહિનો કોરો ગયો પરંતુ આપણને કોઈ ફેર પડ્યો નહીં. પરંતુ આજે જુઓ, અષાઢના 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ થયા પરંતુ હજી આકાશમાંથી કોઈ ગર્જના અને વરસાદ પણ જેવું દેખાતું નથી. સાચી વાત તો છે. આ સમય આપણને દુષ્કાળ જેવું લાગશે. આપણી પાસે ખાવા માટે કોઈ અન્ન હે? મારી પાસે તો ખૂટી રહ્યું. અરે આપણી પાસે પણ અન્ન થઈ રહ્યું છે. હવે તો આપણે કંઈક એનો વિકલ્પ શોધવો પડશે. અરે ખેડૂત ભાઈઓ, આપણે તો જેમ તેમ કરીને અડધો રોટલો ખાઈને આપણું ગુજરાન ચલાવી છીએ, પણ આપણા નાના નાના ભટુડાનું આપણે વિચારવું પડશે. અરે અમે તો ખાવ ગરીબ લાગી. લુગડામાં તમારે કંઈક પૈસા હોય એવું લાગે. હો ટનાટન પૈસા બાકી તો કેવું. કેવા, પૈસા તો જોયા પણ નથી. ખાવાનું મળી જાય એટલે ઘણું. આ વર્ષ તો જેમ તેમ કરીને આપણે કાઢવું પડશે. સાચી વાત છે ગવાભાઈ, આપણી પાસે અનાજ નથી અને ધન પણ નથી. ચાલો શેઠ સગાડસાની હવેલીએ જઈએ. તે સાંભળ્યું છે ખૂબ દાન કરે છે અને આપણા જેવા ગરીબ માણસોને તે અવશ્ય દાન આપશે. આપણી જે સેવા છે એ અવશ્ય એ સ્વીકારશે. ચાલો આપણે શેઠ સગાડસાની હવેલીએ જઈએ. વાહ કમાવા. અરે આ શું, તમે આ બધા શા માટે ભેગા થયા છો? અરે ભાઈ, અહીંયા અમે ધન અને અન્ન લેવા માટે આવ્યા છીએ. અરે જાઓ જાઓ, આ બધી મિલકત કાંઈ અમારા ગરીબોને લૂંટાવી નથી દેવાની. શાબાશ અજય શાબાશ. અરે થોભીજા ચલૈયા થોભીજા, હવે એક શબ્દ પણ આગળ ના બોલતો. જો તારા પિતા આ શબ્દ સાંભળશે તો તારા માટે કંઈક અલગ જ વિચારશે. તારા પિતાના દિલમહી સંપૂર્ણ વસે છે દયા. તારા પિતાના દિલમહી સંપૂર્ણ વસે છે દયા. ખુલ્લા પડ્યા ભંડાર, યાચક બધા આવે ત્યાં. સંતોષિયા સૌ યાચકો, જેનું જીવન સૂત્ર છે ગરીબોના ચરણ ધોનાર, તું સગાડસાનો પુત્ર છે. અરે મુનિમજી, ગરીબોના ચરણ ધોનારનું તો કામ મારા પિતાજીનું છે, મારું નહીં, સમજ્યા? અરે આ શબ્દ શું સગાડસાનો પુત્ર બોલી રહ્યો છે? ધિક્કાર છે તારા પર. તું તારા પિતાનું નામ લજાવનાર નીકળ્યો. લક્ષ્મી તણા અહંકારના ગર્વમાં તું ડૂબી ગયો. લક્ષ્મી તણા અહંકારના ગર્વમાં તું ડૂબી ગયો. માતા પિતાનો ધર્મ સાવ તું ભૂલી ગયો. બચ્ચા, હજી છે તું તુચ્છ બુદ્ધિ, જેથી શબ્દ આ બોલી રહ્યો. પિતાના સંસ્કાર સઘળા આજ તું લજવી રહ્યો. અરે તમે ચાહો છો કે મારા માતા પિતા બધી સંપત્તિ ગરીબોના લૂંટાવી દે તો મારા માટે શું વધશે? ગરીબોની સેવા, ગરીબોના આશીર્વાદ, નિહાળતું ગરીબોને કૃપા દ્રષ્ટિથી, અન્ન વિના કકડતી હાલત ગરીબોની, તો હંમેશા સાંભળ બેટા, ગરીબોના પ્રેમની બદલામાં મળશે બેટા આશીષ ગરીબોની. માં માં માં. અરે માં? કોણ માં? તું મારો પુત્ર ન હોઈ શકે. મારો પુત્ર તો ગરીબોના ચરણની રજ હોવો જોઈએ. મારો પુત્ર તો સંત મહાત્માની સેવા કરવા વાળો હોવો જોઈએ. તું પુત્ર નથી મારો, તુજ માત છે ન્યારી. તું પુત્ર નથી મારો, તુજ માત છે ન્યારી. તારા સમા પુત્ર કરતા તો વાંજણી સારી. અરે સાંભળ ચલૈયા, આજે તારી માતાની આતરડી શું કહી રહી છે, જે ગરીબોનું મૂલ્ય પોતાના લોહીથી કરી રહી છે. જેને અચળ શ્રદ્ધા ધરી છે ગરીબોના નામ પર, જેને અચળ શ્રદ્ધા ધરી છે ગરીબોના નામ પર, દિવસમાં અનેક ભૂખ્યા આવે છે જેના ધામ પર. જે ધામમાં તું અવતર્યો તો લાત દે આરામ પર, જીવન ફના કરી દે તું ગરીબોના નામ પર. અરે માં, મારી ભૂલ થઈ ગઈ. આજે મેં ગરીબોને ઠપકો આપ્યો. આજ પછી ગરીબો માટે મારે પ્રાણ પણ આપવા પડશે, તો પણ હું જરાય અચકાઈશ નહીં. ભૂમિ ભારતની શોભાવવા તું તો ભૂમિ ભારતની શોભાવવા દીન દયાળુ ને દાન, તાર થઈને દાન તું દેજે. તાર થઈને દાન તું દેજે. શૂરો થઈ પડને મેદાન રે ભૂમિ ભારત
વાહ વાહ બેટા, મારા પુત્રના મુખે તો આવા જ શબ્દ સોઢે. લે બેટા, આ અલંકાર લે અને ગરીબોમાં દાન કર. अरे आशीष ले ओ पुत्र, तारी जिंदगी से 4 दिन नी. अरे आशीष ले ओ पुत्र, तारी जिंदगी से 4 दिन नी. आखरे थसे लई चांदनी, आ चांदनी से 4 दिन नी. ले बेटा, आ अलंकार ले અને ગરીબોમાં દાન કર. અરે શેઠ, આ અલંકારથી અમારા પેટનો ખાડો નહીં બુરાય. અમારે તો અનાજ જોઈએ શેઠ, અમારે તો અનાજ જોઈએ. કારણ કે આ દુષ્કાળના સમયે અમારી પાસે જેટલું પણ અનાજ હતું એ બધું જ હવે ખૂટી ગયું છે. અરે સગાડસા, તે સત્ય કહે છે. તમે ચાલો મારી સાથે અને નગરજનોની હાલત જુઓ. ભૂખ્યા ટળવળતા ખેડૂતો આખરે મોતના ચરણે જઈ રહ્યા છે. કૂતરાઓનું રુદન, ગાયોના ભાંભરડા, આ બધું જોઈને યમરાજનો આત્મા પણ કાપી રહ્યો છે. અરે તો કહો મુનિમજી, મારે શું કરવું જોઈએ? અરે મારો બોલ મિથ્યા તો નહીં જાય ને. અરે ધ્રુવ ચડે મેરુ ડગે, માંધાતી મુકે માન. ધ્રુવ ચડે મેરુ ડગે, માંધાતી મુકે માન. સગાળસા બોલ્યા ના ફરે, છત્રી જ વટ ખુમાન. અરે ભલે પૃથ્વી પાતાળમાં જાય, અરે ભલે ધ્રુવ દિશા બદલે, અરે ભલે સૂર્ય પશ્ચિમમાં ઉગે, પણ મુનિમજી આ સગાળસાનો બોલ મિથ્યા નહીં જાય. અરે તો સાંભળ સગાડસા, આપણા અનાજના કોઠારમાં આખા વર્ષ આખા નગરજનોનું ભરણ પોષણ કરી શકાય તેટલું અનાજ આપણા કોઠારોમાં ભર્યું છે. તો એ બધું અનાજ, એ સર્વે અનાજ ગરીબોમાં લૂંટાવી દો અને ગરીબોના આશીષ અને આશીર્વાદ લઈ લ્યો. અરે મુનિમજી, એમાં મને શું પૂછવાની જરૂર છે? ચંગાવતે લાવો, કોઠારની ચાવીઓ લાવો. આજે સગાડસા પોતાનું જીવન સાર્થક કરી રહ્યો છે. લો મુનિમજી, આ ચાવીઓ લો અને ભૂખે મળતા ગરીબોને, ખેડૂતોને કહેજો કે બિલખા નગરપતિ સગાડસા આજે પોતાના અન્નના જે ભંડાર છે એ આજે આ ગરીબો માટે ખુલ્લા મૂકે છે. અને હું બિલખા નગરપતિ સગાડસા આજે પ્રતિજ્ઞા કરું છું કે દરરોજ એક સાધુ સંતને જમાડીશું અને પછી જ અમે ભોજન લેશું. બોલો શેઠ સગાડસાનો જય, બોલો શેઠ સગાડસાનો જય. વાહ, આજે બિલખા નગરમાં શેઠ સગાડસાની પુણ્ય અને દાનનો મહિમા પરાકાષ્ઠાએ પહોંચી ગયો છે. માટે મારે હવે સમય થઈ ગયો છે, મારે એની કસોટી કરવા માટે જવું પડશે. અરે આ કૃષ્ણ આજે કુડિયા રક્તપિત્તનો સાધુ વાળો વેશ ધારણ કરીને બિલખા નગરમાં જશે. નથી એ નથી મફતમાં મળતા રે, નથી મફતમાં મળતા, એના મૂલ ચૂકવવા પડતા સંતને. સંતપણા રે મનવા નથી મફતમાં મળતા, હે મનવા નથી મફતમાં મળતા. પરી બજારે કોઈ વેચાણા, કોઈ તેલકડામાં તરતા. પરી બજારે કોઈ વેચાણા, કોઈ તેલકડામાં તરતા. કાયા કાપીને કાટે ટોલી, કાયા કાપીને કાટે ટોલી. કોઈ હે મારે ગળતા સંતને, સંતપણા રે મનવા નથી મફતમાં મળતા. નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા સંતને. સંતપણા રે એ મનવા નથી મફતમાં મળતા. જય જય ગિરનારી, જય જય ગિરનારી, રહે દુનિયા સારી, જય જય ગિરનારી, ખુશ રહે દુનિયા સારી. જય જય ગિરનારી.
ગિરનારી ખુશ રહે દુનિયા સારી, જય જય ગિરનારી ખુશ રહે દુનિયા સારી, જય જય ગિરનારી ખુશ રહે દુનિયા સારી, જય જય ગિરનારી ખુશ રહે દુનિયા સારી. અલખ અરે ગૌલાભાઈ, આ શેઠ સગાડસાએ આપણને આખું વર્ષ ચાલે તેટલા અન્નની વ્યવસ્થા તો કરી દીધી, પણ હવે આપણા માલ ઢોરનું આપણે વિચારવું પડશે. તલાવમાં પાણી છે કે નહીં તેનું પણ આપણે ધ્યાન રાખવું પડશે. અને આ વર્ષે કેનાલ પણ બંધ થઈ ગઈ છે, માટે આપણે પાણીનું પ્રબંધ કરવો પડશે. તો ચાલો આપણે કેનાલ તરફ, તળાવ તરફ જઈએ. સાચી વાત છે મનાભાઈ, કેનાલમાં કાંઈ પાણી નથી, બરાબર. અને આપણે જોઈએ કે તળાવની અંદર કેટલું પાણી છે. શેઠ સંત માણસ કહેવાય, આપણને ખાવા માટે તો અનાજ આપ્યું, પરંતુ આપણા પશુને ચારાવા માટે, પાણી માટે આપણે તળાવ પાસે જઈએ અને જોઈએ કે કેટલું પાણી છે. આપણા ગામના પાદરે જે તળાવ છે, ચાલો ત્યાં જઈ અને તપાસ કરીએ કે કેટલું પાણી છે. અરે ગવાભાઈ, કાંઈક દુર્ગંધ આવી રહી છે, કોઈ પશુ પંખી મરી ગયું હોય એવું લાગે છે. સાચી વાત છે, કંઈક મને પણ દુર્ગંધ આવી રહી છે. જો સામે કોઈ અઘોરી દેખાય છે અને અઘોરી પાસેથી ને દુર્ગંધ આવી રહી છે અને કંઈક રોગ પણ થયો છે એવું પણ મને લાગે છે. તો ચાલો આપણે તેની પાસે જઈએ અને તપાસ કરીએ કે તે એ સાધુ મહારાજની પાસે આટલી વાસ કેમ આવે છે અને એ અહીંયા શું કારણથી આવ્યા છે. એના શરીર પર પાસ ભરું પણ વહી રહ્યું છે. અરે ભાઈઓ, આ તો રક્તપિત્ત નામનો રોગ થયો છે અને દુષ્કાળના સમયથી આપણા ગામની અંદર ઘણા બધા લોકો મૃત્યુ પામ્યા છે. અને આ બાવો જો આપણા ગામમાં આવશે તો આ રોગથી પણ મૃત્યુ પામશે. માટે આનો રસ્તો આપણે કરીએ. શું કરશું? તો ચાલો આપણે આને મારી નાખીએ અને પતાવી દેવાનો. અને મારી અને આપણે મારો 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 મારો. મને જવા દો, હું હમણાં જ જતો રહીશ. અરે પાપી લોકો, ન મારો. અરે આ સાધુ મહાત્માની સેવા કરવાની હોય. અરે પાપીઓ, તમે મને મારી રહ્યા છો. હું હમણાં જ જતો રહીશ. પાપી લોકો, મને નહીં મારો. અરે આવા પાપિયા માણસોને તો આ ગામમાં ન કરવા દેવાય. આને મારી જ નાખો. મારો મારો. અરે આને ભૂલ મારો. થઈ ગઈ કે હું બિલખામાં આવ્યો. અરે હું પાછો જતો રહું છું. મને મારો નહીં. અરે મારો નહીં. અરે આવા રક્તપિત્તીય રોગના કારણે જ આ વર્ષે એક ટીપું પણ વરસાદ વરસ્યો નથી. તો ચાલો આપણે આને યમલોક પહોંચાડી દઈએ. અરે ન મારો, મારા પર થોડી તો દયા કરો. અરે તમે તો ખેડૂત લોકો જણાવો છો. અરે તમે તો જાણતા હશો કે સાધુ મહાત્માને જીવન કેવું હોય. માટે થોડું વિચારી મારા પર દયા કરો. ના, ના, આને મારો અરે મારો. શાંત થાઓ, કેમ બચારા દુખિયાને હેરાન કરો છો? આને રક્તપિત્ત નામનો રોગ થયો છે અને આપણા ગામમાં પ્રવેશશે તો આખા ગામમાં એ રોગ થશે. એટલે આને મારી અને આપણે આગો મૂકી આવીએ. અરે જરાક તો વિચારો, એ નિરાધાર સાધુને આપણે આશરો નહીં આપી તો બીજું કોણ આપશે? અરે મુનિમજી, એને આશરો આપશે યમરાજ. કોણ આપશે? યમરાજ. આપણું કામ નહીં, આપણું એક જ કામ, અરે મારવાનું. સાંભળ, આ સજ્જનની વાત તો થોડી સાંભળ. તે શું કહી રહ્યો છે? તે એકદમ સાચી વાત કરી રહ્યો છે. અરે તું એની વાત માન, થોડી તો વાત માન. અરે આપણા આવા નિરાધાર સાધુને આપણે આશરો નહીં આપી તો બીજું કોણ આપશે? આને પણ પ્રભુએ બનાવેલો આપણી જેમ એક માનવી છે, તો તેના પર દયા ખાવી જોઈએ. અરે મુનિમજી, ઘરે પૂછીને આયા હો ને, લઈ જાય છે તો રાંધવાથી જ દેશે ને. હો, આ ઉંમરે લખણા થાય. પૂછવું હોય તો પૂછી લેજો, ઘરે લઈ જવું હોય તો. અરે મને ઘરે ના લઈ જાવ તો કઈ નહીં, પરંતુ મને મારશો. અરે મને એક તો રક્તપિત્ત નામનો રોગ થયો છે અને મારા શરીરે મને અસહ્ય પીડા થઈ રહી છે. માટે મને જવા દો. હું હમણાં જ જતો રહીશ. અરે નહીં, આને મારી અને ગામની બહાર જ મૂકી આવીએ. અરે આને કોણ ઘરે લઈ જાય છે? મુનિમજી, તમે ઘરે પૂછી લીધું, લઈ જવાનો હે? અરે જરૂર લઈ જઈશ. સાધુ સંતની સેવાનો અવસર તો ઘણો મળે, પરંતુ આવા રક્તપિત્ત વાળા સાધુ સંતની સેવાનો આવો અવસર પાછો નહીં મળે. માટે હું આ મહાત્માને અમારા ઘરે જરૂર લઈ જઈશ. અરે પણ શેઠ, વિચાર તો કરો. એ સાધુ મહાત્મા ક્રોધી પણ છે, અઘોરી પણ છે અને એને રક્તપિત્ત નામનો રોગ થયો છે, જેથી કરીને એ આપણા ગામમાં પ્રવેશશે તો આ રોગ આખા ગામને પણ મારી નાખશે. તેથી કહું છું શેઠ, હજી પણ તમે વિચાર કરી લો. નહીં, અત્યારે એ આપણા ગામમાં છે. આપણા ગામમાં હોય એ તો આપણા મહેમાન કહેવાય, અને મહેમાનની સેવા કરવી એ સાચો ધર્મ છે. તો આપણે એની સેવા કરવાની છે. કેવું મનાભાઈ, આપણે અનાજ તો શેઠે આપ્યું,
તો આપણે ખાઈ હીનું તો માન તો થોડુંક રાખવું જ પડે કે ન રાખવું પડે? ના ના, આપણે શેઠ સગાડસાનું માન રાખવું પડશે. તો ચાલો એ સગાડસા શેઠ, અમે અમારા ઘરે જઈએ છીએ અને આ સાધુ મહાત્માને જો તમારે તમારા ઘરે લઈ જવા હોય અને એની સેવા કરવી હોય તો તમે તેના ઘરે લઈ જાઓ. અરે આપ સર્વ ચિંતા છોડી દો, આપ આપના ઘરે જાઓ, હું સાધુ મહાત્માની સેવા કરીશ. આપ આપના ઘરે જાઓ. બોલો શેઠ સગાડસાનો. અરે વાહ બેટા વાહ, ધન્યવાદ તારો બેટા. અરે તે આ મને પાપીઓના હાથથી બચાવ્યો છે. અરે મેં તે મારું જીવન બચાવ્યું છે સગાડસા. અરે શેઠ, અરે ધન્યવાદ ધન્યવાદ બેટા. તારું નામ શું છે? અરે આપના સેવકનું નામ સગાડસા. સગાડસા, અરે ફરીથી હું તારો આભાર માનું છું સગાડસા. અરે જેથી કરીને મને પાપીઓના હાથથી બચાવ્યો છે અને મને ખૂબ જ અસહ્ય પીડા થઈ રહી છે, માટે ધન્યવાદ તારો. અરે આપની તો હું આપને અમારા ઘરે લઈ જઈશ અને આપની બની શકે એટલી સેવા કરીશ. નહીં નહીં સગાડસા, અરે હું તો અઘોર પંથી છું. અરે મારી સેવા તારાથી નહીં થઈ શકાય સગાડસા. અરે આપ કેવા પ્રશ્ન કરો છો? આપ સર્વ ચિંતા છોડી દો અને અમારા ઘરે આવો. અરે સગાડસા, હજી કહું છું તું વિચારી લે. મારો સ્વભાવ ક્રોધી પણ છે, માટે હજી કહું છું તું આ જીદ છોડી દે સગાડસા. અરે મહાત્મા, અગ્નિની પરીક્ષા ન હોય. આપ સર્વ ચિંતા છોડી દો, આપની હું દરેક આજ્ઞા માનવા માટે તૈયાર હોઈશ. તો સગાડસા, તે હઠ જ પકડી લીધી છે ને, તો વાત માન મારી. મારી પહેલી ઈચ્છા એ છે કે જે પાપીઓએ મને માર્યો છે એ પાપીઓના હાથે જ મને વાજતે ગાજતે તારા ઘરે લઈ જા અને વાજતે ગાજતે મારું સ્વાગત કર. બોલ સગાડસા, આ બની શકશે? અરે જરૂર બની શકશે. અરે મુનિમજી, જાઓ, આપણા ઘરે જાઓ અને ચંગાવતીને કહેજો કે સુંદર મજાની પાલખી શણગારીને મોકલે અને ચંગાવતીને કહેજો સાથે એ પણ આવે. જેવી તમારી આજ્ઞા. હાલો ખેડૂત ભાઈ, હાલો. ચાલો ખેડૂત. અરે મનોજભાઈ, આપણે તો આ બાવાએ આપણને ક્યાંક ફિટ કર્યા હોય તો જ આપણને શેઠ બોલાવે, નકર આપણને શેઠ બોલાવે નહીં. નક્કી આપણી આંગળી નકુચામાં આવી ગઈ લાગે છે. 100%. આ બાવાએ આપણું કંઈ કીધું હોય એવું લાગે છે. શેઠ સગાડસા આપણને સજા કરશે. આપણે એનું અન્ન ખાધું છે માટે બોલાયા છે તો આપણે જવું તો પડશે જ. કીધું હોય છે મારો અત્યારે સારો લાગતો તો, કીધું હોય છે માર્યો કોને? મારવામાં તું રે હતો. ઓય માર્યો જ નથી. માર્યો ગવા ભાઈ આપણે જરાય આ મનાભાઈ અને હવે ઓલા તમે ગવાભાઈ. હવે તમે રહેવા દો. તમે બધા નીકળી જાવ. મારે એકલાના આંગળીમાં ના શું કામ આવી? મારી એકલાની આવી હે. ચાલો મનાભાઈ, શેઠે કીધું હે તો આપણે જાવું તો પડશે. જાવું જ પડશે. તમે બે જાવ ને. ના ના, બધાને બોલાય, બધાને જવું પડશે. વાત નહીં કરે. ના ના વિજયભાઈ, હાલો હાલો, એમાં ન હાલે. ચાલો જાવું તો પડશે. અરે શેઠ સગાડસા, કાંઈ અમારા ખેડૂત ભાઈઓથી ભૂલ થઈ ગઈ છે, તમે અમને કાંઈ દંડ આપવાના છો? અરે નહીં નહીં, તમારાથી કોઈ ભૂલ નથી થઈ, પરંતુ આ આપણા મહાત્મા આયા છે, એને આપણે આ પાલખીમાં બેસાડી આપણા ઘરે લઈ જવાના છે. અરે શેઠ, હજી પણ વિચાર કરી લો. આ મહાત્મા આપણા અહીંયા પોસાય એવા નથી. આ અઘોરી છે અને એનો ગુસ્સો બહુ છે. તેથી કહું છું, હજી પણ વિચારી અને એને ગામની બહાર કાઢી નાખો. નહીં નહીં, એને જોવો તો ખરા, રક્તપિત્ત નામનો રોગ છે. જો આવા રક્તપિત્ત વાળા લોકોની સેવા આપણે નહીં કરી તો બીજા કોણ લોકો કરવા આવશે? આપણે એની સેવા જરૂર કરવી પડે. અરે શેઠ, તમે કહો છો એટલે તમારી વાતનું માન રાખી અને તમે જેમ કહેશો એમ જ અમે કરશો. અરે જોયું સગાડસા, આ લોકો મારી સાથે કેવો દુર્વ્યવહાર કરી રહ્યા છે. અરે સગાડસા, એને કહે કે મને વાજતે ગાજતે પાલખીમાં ઘરે લઈ જાય અને મારું સ્વાગત કરે. અને સગાડસા, આ પાપીઓએ મને બહુ માર્યો છે, માટે કહે આ પાપીઓ બોલી રહ્યો હતો કે મને પાસપરુની વાસ આવી રહી છે, માટે એને જ કહે કે મારા શરીર પરનું બધું પાસપરું લૂછી આપે.
અરે ખેડૂત ભાઈ, આ મહાત્મા ઉપર જે પાસ પરુ દેખાય છે એ આપ વ્યવસ્થિત રીતે સાફ કરી આપો. ભાઈ હો બાઈ સાવે જો જો સગાડસા, આ તે પોતાનું મોં પર કાપડ રાખીને મારું પાસ પરુ લૂસે છે. એવી રીતે નહીં, મને એને સન્માન સાથે બોલે કે મારું પાસ પરુ લૂઈ આપે. અરે ખેડૂત ભાઈ, આપ એવું ન રાખો. આપ એને સન્માન સાથે સારી રીતે આપણે એને કામ કરી આપો. અરે શેઠ, હજી એક વખત વિચાર કરી લો, બહાર કાઢવાને. નહીં નહીં, આપણા ગામના મહેમાન છે અને આપણો ધર્મ છે કે આપણા ગામમાં જો કોઈ પણ મહેમાન આવે, આપણા ગામમાં કોઈ પણ વ્યક્તિ આવે તો આપણે એને મહેમાન ગતિ આપણે એની સ્વીકારવી પડે. બરોબર ને? હવે અરે સગાડસા, કોણ બોલી રહ્યું હતું કે દુર્ગંધ આવી રહી છે? મને આના શરીરમાંથી દુર્ગંધ આવી રહી છે. અરે સગાડસા, ક્યાં ગયો પેલો ગણ્યો એવું નામ બોલી રહ્યા હતા એકબીજા. એ ગણ્યાને અહીં બોલાવ અને મારી ઉપર અત્તર અને ફૂલની પધરામણી કરાવ. સગાડસા, અરે ખેડૂત ભાઈ, મહાત્મા ઉપર ફૂલની પધરામણી કરો. શેઠ, હજી પણ એકવાર કહું છું, ઘણી દુર્ગંધ આવે છે, આના ઉપર ફૂલ ન પથરાય. અરે શેઠ તરીકે આટલું સમજાવતા છતાં પણ તમે સમજતા નથી. હવે તો સમજો, આ તો આપણા મહેમાન છે, આની સેવા આપણે નહીં કરી તો બીજું કોણ કરવા આવવાનું છે? ભલે શેઠ, તમે કહો છો તો ફૂલની પધરામણી કરીએ. અરે સગાડસા, એક હજી પણ ખેડૂત હતો, તે મને જોરથી દંડ મારી રહ્યો હતો. અરે ઓલરેડી પહેલાથી જ હું રક્તપિત્ત મને થયેલું છે, છતાં પણ તે મારા અસ્થિ પર તે પ્રહાર કરીને મારી અસ્થિઓ પણ ભાંગી નાખી છે. સગાડસા, અરે એને કહે કે મારા પગ દબાવે. સગાડસા, એવું કશું ટનિયો એવું નામ બોલી રહ્યો હતો. સગાડસા, એને બોલાવ કે મારા પગ દબાવી આપે. અરે ભાઈ, આપ આ પ્રભુને પગ દબાવી આપો. અરે શેઠ સગાડસા, આ જોવો તો ખરા, અઘોરી બાવાની જીત તો જુઓ. આ આપણા ગામમાં ન પોસાય, હજી સમજી જાઓ. આને તો આપણે અહીંથી કાઢી મૂકવો પડે. પછી તમારી જેવી આજ્ઞા. અમે તમારું અન્ન ખાધું છે તો તમે કહેશો તેમ અમે કરવા તૈયાર છીએ. જોયું સગાડસા, એ તારી સામે કેવો અનાદર કરી રહ્યો છે. તને તારો માનતું નથી. સગાડસા, જો આ કેટલો અધર્મી છે, પાપી છે, એને કહે કે તે મારી પાસે નજીક આવીને અને સહેલા હાથેથી મારા પગ દબાવી આપે. અરે આ પગ દબાવી આપો. મારવા તો સારું લાગ્યું, પગ દબાવવા. જો સગાડસા, આ જોરથી પગ દબાવી રહ્યો છે, તે બદલો લેવા માંગે છે. એને કહે કે ધીમે ધીમે પગ દબાવે. સગાડસા, અરે ધીમે ધીમે કહે એ રીતે પગ દબાવી આપો. હા, જાઓ હવે જાઓ. પરંતુ થોભી જા, હજી તારે મને વાજતે પાલકીમાં આખા ગામ સમૂહ મને સગાડસાના ઘરે લઈ જવાનું છે. માટે હજી તારું કામ બાકી છે. હું તને છોડવાનો નથી. એમ નામ કહેશે તો અમે તમને વાજતે ગાજતે આખા ગામમાં વરઘોડો કાઢી અને સગાડસાના ઘર સુધી તમને મૂકી જાશું. ચાલો ખેડૂત ભાઈઓ, હવે આપણે આ ઝડપથી આમના સગાડસાના ઘરે મૂકી આવી. ન કે હજી આ બાવો કામ કરાવશે, હજી પગ દુખે છે અને આમ થાય અને આમ થાય, આનું ખૂટશે જ નહીં. બરાબર, ઈ કે નહીં એમ કરવાનું, કાંઈ નહીં. બરાબર, ચાલો ઉપાડો. અરે છોડો સગાડસા, મેં તને પહેલા જ કહ્યું હતું કે આવી રીતે મારે ઘરે નથી જવું. મેં કહ્યું હતું કે ગીત ગાતા વાજતે ગાજતે તારા ઘરે જવાનું છે મારે. સગાડસા, માટે કંઈક સંગીતનો પ્રબંધ કર, ગીત ગાવાનું કહે તું. સગાડસા, ચેરી વડાવી સાજા કરું રે ઘરે આવો ને. શેરી વળાવી સજ કરું ઘરે આવો ને. ઘડીએ પકડાવું મારે ગીરે આ
ગોકુળિયાના ગોવિંદજી ઘરે આવો ને આયુ તારા દેશુ ઓરડા હરી આવો ને હાઉ તારા દેસુ ઓરડા હરી આવો ને અરે બંધ કરો આમ ના હોય. અરે સગાડસા આ શું ચાલી રહ્યું છે? કહે છે કે શેરી વડાવું ઉતારા ઓરડા આપું. અરે તું આમ જોતો ખરા કે તારી શેરીઓમાં ઠેર ઠેર કચરા પડ્યા છે, પદરા પડ્યા છે. અરે પોદરા રોકીને હાટીકા ભરાયા છે. અરે તો પણ કોઈ લેવા આવેલું નથી અને તું બોલે છે કે શેરી વડાવું. પેલા તું આનું પાલન કર, પછી આ ગીત ગાયન ગા. અરે સગાડસા આ ગાયન મારે ન જોઈએ, મને કોઈ બીજું ગાયન સંભળાવ સગાડસા. અરે બીજું ગાયન ગાઈ આપો ભાઈઓ. સખી આડી રે રડિયા મણી હે હાર સખી આજની ઘડી તરણિયા મણી હારે મારો વાલો આયાની વધામણી રે વધામણીજી રે આજની ઘડી રે રડિયામણી આજની ઘડી તરણિયા મણી હાર સખી પૂરો હેરો પૂરો હાગણ સાથિયા હાર સખી પૂરો સોહાગણ સાથિયા હારે સખી પૂરો હાગણ સાથિયા હાર સખી પૂરો સોહાગણ સાથિયા હાર સખી વાલા આયાની વધામણી રે સખી વાલો આયાની વધામણીજી રે વધામણીજી રે આજની ઘડી રે રડિયામણી હાર સખી આજની ઘડી તે રડિયામણી અરે ખેડૂત ભાઈઓ, હવે આપણા મહાત્મા આપણા ઘરે પહોંચી ગયા છે. હવે તમે તમારા ઘરે જઈ શકો છો. અઘોરી બાવાને નમસ્કાર. અરે સ્વામી, આજે આપણા ઘરે સંત મહાત્માનું આગમન થયું છે, માટે તેમની સેવા પૂજા કરીને આરતી ઉતારીએ. આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ શાંતની સેવા આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ શાંતની સેવા સંત મળે તો માં સુખ થાય સંત મળે તો મહા સુખ થાય સંત મળે તો માં સુખ થાય સંત મળે તો મહા સુખ થાય ગુરુજી મળે તો મેવા ગુરુ મળે તો મેવા આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા જેને આંગણ તુલસીનો ક્યારો જેને આંગણ તુલસીનો ક્યારો જેને આંગણ તુલસીનો ક્યારો જેને આંગણ તુલસીનો ક્યારો શાલિગ્રામની સેવા શાલિગ્રામની સેવા આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ શાંતની સેવા આનંદ મંગલ કરું
કરું આરતી હરિ ગુરુ સંતની સેવા. અરે બંધ કર સગાડસા. અરે કેટલા દિવસથી ભૂખ્યો છું તેનું તને ભાન છે કે નહીં સગાડસા? અરે આટલા દિવસથી ભૂખ્યો હોવા છતાં મેં તને પહેલા જ કહ્યું હતું કે તું મને ઘરે ન લઈ જા. મારી ઈચ્છાઓ તારાથી નહીં પૂરી પાડી શકાય અને મારો ક્રોધ પણ તું સહન નહીં કરી શકે સગાડસા. માટે આવું બધું ધતિંગ બંધ કર અને કઈ ભોજનનો પ્રબંધ કર સગાડસા. અરે ક્ષમા કરો પ્રભુ, ક્ષમા કરો. અરે ચંગાવતી, જાઓ અને મહારાજ માટે જલ્દી થાળ તૈયાર કરો. જેવી આજ્ઞા સ્વામી. અરે સગાડસા કેટલી વાર હોય આટલા દિવસથી ભૂખ્યો છું તેનું તને ભાન છે કે નહીં સગાડસા? નહીં નહીં મહાત્મા, હમણાં જ ભોજન થાળ તૈયાર થશે. હમણાં જ ચંગાવતી ભોજન થાળ લઈને આવતા હશે. લ્યો ભોજન થાળ તૈયાર છે. લાવ લાવ, ક્યારનો હું ભૂખ્યો છું. અરે લાવ. અરે આ શું જાત જાતની મીઠાઈ, જાત જાતના ફરસાણ. અરે સગાડસા આ મારે નથી ખાવું સગાડસા, આવું ના જોઈએ મારે. અરે હું અગરપંથી છું, તને ખબર નથી. અરે હું તો માંસ ખાઉં છું, માંસ સગાડસા. બોલ. અરે શું કહ્યું? પરમાટી? હા માંસ. હા પરમાટી. બોલ સગાડસા, તું મને જમાડી શકીશ? અરે હું તો જાતે વણિક કહેવાય. આ વણિકના ઘરમાં પરમાટી માંસ ક્યાંથી હોય? તો રહેવા દે સગાડસા, હું બીજે ક્યાં જમી લઈશ સગાડસા. મારે એ નહીં જમવું સગાડસા. નહીં, નહીં. રહેવા દે સગાડસા. નહીં નહીં પ્રભુ, આપના માટે, આપની ભૂખને તૃપ્ત કરવા માટે હું પરમાટી માંસ પણ મારા ઘરમાં લેવા માટે હું જાતે જઈશ. અરે આપા શું કહો છો સ્વામી? હા સાચું છે. જો મહાત્માની ભૂખ તૃપ્ત થતી હોય તો હું પરમાટી ઘરમાં લાવીને રાંધીશ. અરે પણ દુનિયા શું કહેશે? સગાડસા અધર્મી છે, નીચ છે, પરમાટી ઘરમાં લઈને આવે છે, બીજું તો શું કહેશે? પરંતુ જો આ મહાત્માને ભૂખ તૃપ્ત થતી હોય તો મને આ દુનિયાની કોઈ પરવા નથી. હું અમારા ઘરમાં પરમાટી લઈ લાવીશ અને એ પણ પ્રભુને ખવડાવીશ. અરે સગાડસા શું બે પતિ પત્ની વચ્ચે સંવાદ કરી રહ્યા છો? તમારે આવું જ કરવું હોય તો મારે નથી જમવું સગાડસા. ના પાડી દે, મને ના પાડી દે સગાડસા. હું હમણાં જ જતો રહું છું સગાડસા. અરે પ્રભુ, આપનો ગુસ્સો શાંત કરો. હમણાં જ હું પરમાટી લેવા જાઉં છું અને આવું છું પાછો. આ સગાડસા મને ખૂબ અસહ્ય પીડા થઈ રહી છે. અરે તારી પત્નીને કહે કે મારા પગ દબાવી આપે. અરે ચંગાવતી, આપ મહાત્માને પગ દબાવી આપો. હું હમણાં જ પરમાટી લઈને આવું છું. જેવી આજ્ઞા. ખીર રોટલી અમે જમતા નથી, પરમાટીનો પ્યાર. માજને અમે માછના આહારી, માજને અમે માછના આહારી. એમ બોલા કીર તાર વાણિયા તારી વાતું થાશે. અતિથાયતી ભૂખો જાશે. અરે વાણિયા તારી વાતું થાશે. અતિથાયતી ભૂખો જાશે. અરે ચંગાવતી ધીમે ધીમે પગ દબાવ, મને ખૂબ અસહ્ય પીડા થઈ રહી છે ચંગાવતી. અરે ધીમે દબાવ ચંગાવતી. અરે ચંગાવતી મને ખૂબ જ અસહ્ય પીડા થઈ રહી છે. 500 રૂપિયા લાત. વાસુભાઈ કેમેરા વાળા તરફથી સગાડસાને અને સાધુને આપે છે. લાત. સાધુની લાત. મારા એવા સદભાગ્ય ક્યાંથી કે મારા દેહ પર સંત મહાત્માની લાત પડી. વાહ પ્રભુ વાહ, કેવી કરી સેવા, ફળ એનું ન મળ્યું. કેવી કરી સેવા, ફળ એનું ન મળ્યું. સંત કેરી લાતથી મુજ જીવન પાવન થયું. સૌભાગ્ય જેના હોય એને સંત કેરી લાત મળે. સૌભાગ્ય જેના હોય એને સંત કેરી લાત મળે. જીવન સફળ થઈ જાય સંતના ચરણો વડે. ચંગાવતી શું આવ બોલ બોલી રહી છે? મને ખૂબ જ ભૂખ લાગી રહી છે. અરે તારો પતિ ક્યારનો ગયો છે બજારમાં, હજી સુધી આવ્યો નથી. એને ભાન છે કે નહીં હું ભૂખ્યો છું ચંગાવતી? માટે એને જલ્દીથી બોલાવ ચંગાવતી. શાંત થાવ મહારાજ, આપ ગુસ્સે ન થાવ, જરા ધીરજ ધરો.
વાહ 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 કસાઈ વાહ. હલો કંભાઈ, બોલો ને ધમભાઈ. આપણે કહેવાય કસાય, બરોબર છે. આપણે પરમાનન્ટની દુકાન નાખી અને ધંધો હારો હોકાવી અને હારો વેપાર કરી આપણે. તો બરોબર છે, ચાલો. પણ પેલા મારું શું કહેવાનું થાય છે, હા, દુકાન તો ઉગાડો આપણી. આ દુકાન આવી જાય, હાલો આપણે ખુલી જઈએ. એમ માંસ બાસ થોડું કાપી હા, જોઈ વેચાણ થાય એવું છે. થોડો ધંધો કરી અને વેચાણ કરીને પછી આપણે પૈસા કમાઈ થોડા ઘણા. બરોબર છે. ચલો દુકાને બેસી જાવ હવે. તાજો શિકાર કરીને આયા હો ને. કાયબ 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 કમા. આ જૂનું ક્યાંથી લે આવ્યો હળેલું બધું? આ બધું દુર્ગંધ વાળું તું લાયો ક્યાંથી? હવે જોયા વગરનો લાઈ ચેક સાહેબ તો કરો થોડુંક. નથી બરોબર, કડવું હે. ના હોય. હા, આ નો હાલે, હવે નવો શિકાર કરવો પડે. આમાં તો વાસ આવે છે. તો પછી તું ક્યાંકથી લઈ આવ્યો આવું બધું? હાલો આપણે આ માંસ હવે નાખી દઈ અને ઉડાડી દઈ, પ્રાણીને ખવડાવી દઈ બધાને. હાલો ખાઓ. હાલો આપણે ફ્રેશ શિકાર કરવા જઈએ, તાજો. પણ શિકાર કરવામાં તો આપણે ટ્રેનિંગ લેવી પડશે. ટ્રેનિંગ તો લેવી પડે તો અને આપણે શિકાર કરવા જઈને એટલે ગામ વાળાનું ધ્યાન રાખવું પડે. બરોબર છે. જાપાભાઈ નથુ કાકા રે ને, એ ધોકો લઈને જ ઊભા હોય. શિકાર કરવા આવે ને ધોકાઈ નાખે ધબધબાટી. કઈક જોયું જશે. હાલ ને આ હું ખૂણામાં નો કરે નારાયણ ને ઈશ્વર નારાયણ આવી જાય અને બે બૂથમાં દે, કઈ વરે નહીં. વાહ કેતન વાહ. હો, એટલે આપણે હે ને થોડીક પ્રેક્ટિસ કરી લઈ, કોઈ ખમે આવે ને તો બાજવા થાય. બરોબર છે. સમજો? ચાલ ઊભો થઈ જાવ હવે. વાહ શાબાશ શાબાશ. વાહ કેતન વાહ. વાહ શાબાશ શાબાશ કંપાઈ. વાહ કંપાઈ વાહ. વાહ કમા વાહ. હાલ હાલ બાણ લે, બાણ તીરખામણા વાહ કાઢ કેતન આપણા. વાહ. કમા ઉડતો ચકલો પાડ, ઉડતો ચકલો પાડ, ઉડતો ચકલો પાડ, ઉડતો ચકલો. હા શિકારી હા. એ જીવ. નિશાન નો પાકો ભાઈ તો નિશાન કાકોડી. ધમા હાલ હવે રેડી થઈ ગયા હો શિકાર માટે. હાલ પાકો શિકાર કરી હવે. બરોબર છે. કમા હા બોલ ને ધમા. ધરા ધ્રુજે, ધરા ધ્રુજે. આ ભૂકંપે આગનો બરસાત હો. આજે એ કરણ મારીને જાઉં. હા ચાલ માર. મરી ગયું હો. નિશાનો મારો લાગ્યો પેલો. ધમા મરી તો જો આ મેં માર્યું હે, તે નથી માર્યું. જો પેલું બાણ મારું હે. રેવા દે હો ધમા. એમ નો હાલે.
એમ તને નો કહું છું ને હાલે. મારું જ બાણ લાગે પેલા. રહેવા દે ધમા, તારા કરતા હું મોટો શિકારી છું. અરે ભલે તું મોટો હોય, એક્સપિરિયન્સ તો ધમા. મારો જાદો છે. ખોટી વાત છે. મારું હોય તો આવી જા મેદાનમાં. ચાલ દો હાથ લેજે. ચાલ ગમા, આ બાજવાથી કઈ નહીં થાય. આપણે બે ભાઈઓ રહ્યા, ભેગો ધંધો કરી તો વધારે પૈસાનો લાભ મળશે. આ બાજવામાં તો થાકનો જ અનુભવ થાય છે. હા હા આમાં કાંઈ લેવાનું નથી. હા હા સમજી એક તો ગયો. રહ્યા આપણે બે કમો અને ધમો ભાઈ, હા. અને પાછો બાજી. ઈ જ કહું છું તને, ખોટી વાત છે. મૂકી દે હથિયાર. હાલો, જેનો શિકાર હોય એનો બસ હા હા આપણે લઈ જાય. બે ભેગા થઈને વેચી અને બંનેનો લાભ થાય ને એવું કરી. બરોબર છે. દુકાન આ બાજુ લઈ લે, થોડીક નડે છે બધાને. દુકાન નડી. હા આપણે વચ્ચે વચ્ચે ખોલ નાખી ને બધા વચ્ચે, થોડીક આગી રાખવાની હતી. અરે ઘરે મહાત્મા આયા છે અને પર માટે એટલે કે માંસ માંગી રહ્યા છે, તો લાવ કસાઈ વાડે જવું. પરંતુ જો નગરજનો જોશે તો શું કહેશે કે સગાડસા તો ઘરમાં પર માટી લાવે છે, માટે લાવ સંતાઈને જવું અને પર માટી લઈ આવ. એ કમા, આ જો નગર શેઠ આવે છે. હા આ બધી દુકાન બુકાન બંધ કરી નાખ આપણી. અને એ પણ આપણી દુકાને મને લાગે કઈક તકલીફ જેવું દેખાય છે, એટલે આપણે દુકાન બંધ કરી દઈએ. હા દુકાન કરીને બંધ કરીને ફટોફટ ભાગી જઈએ આપણે, ને કે આપણે દુકાન બંધ કરી નાખશે આવું કાયમી માટે. અરે ભાઈ, આપ કેમ દુકાન બંધ કરો અને કેમ ભાગવાની તૈયારી કરો છો? બસ સાહેબ, અમારો ટાઈમ પૂરો થઈ ગયો હતો ને, અને મેં ઘરે હવે જવા નીકળ્યા છીએ. નહીં નહીં, મારે માંસ જોઈએ, પરમાટી જોઈએ છે, તો મને માંસ આપો. શેઠ અત્યારે નો ખવડાવવાનું, ઘડીક વાર ખવડાય ને. ચેક કરીશી. અરે શેઠ, તમારે ઘરે પરમાટી ના શોભે, તમે તો ધર્મના દેવતા કહેવાય, એટલે નહીં, તમારે આ પરમાટી ના લેવાય. હા હું તો જાતે વણિક છું એ તો સાચું, પરંતુ ઘરે મહાત્મા આયા છે અને પરમાટીની માંગ કરી રહ્યા છે, તો મારે પરમાટી ઘરે લઈ જવી જોઈશે. જેવી આપની આજ્ઞા શેઠ. અરે આમાં પરમાટી ભરી આપો. જી શેઠ, પરમાટી ભર દે, હારી હારી ભરજે, થોડીક રાખજે પાછું. ગાપલા બાપલા થોડા કરી નાખ એટલે હાલે. શેઠ કહેવાય ને હોના ચીકા પેલા. જે આપે 2-3 સિક્કા વધારે જ લઈ લીજે હો. હા હા કરના શેઠ કહેવાય, સમજે નહીં એવું બધું. એ આપણને જ આપણે ગારીએ કરતા બધું. થોડોક નાખ, રસો બસો દે ને થોડોક સાહેબ ને. લો શેઠ, આ પરમાટી. અરે ભાઈઓ, આનું મૂલ્ય શું થયું? એ મૂલ્ય 5 સોનાના સિક્કા થયા છે. હાલો આનું મૂલ્ય લઈ લો. ના ના શેઠ, તમારી પાસેથી અમારે આવું મૂલ્ય ના લેવાય. નહીં નહીં, મફતનું હું પણ ન લઉં. હાલો આ એનું મૂલ્ય લઈ લો. જી શેઠજી. લઈ લે ને જી આપે ઈ. કેટલી મહેનત કરી છે. હા લઈ લો લઈ લો,
લાવો સેટ આપી દો. હાલો આ લઈ લો. હાલે ભાઈ, બે અઢી રૂપિયા લઈ લેજો આમાંથી. કમા હવે આપણે જો આ શેઠ જો એનો ધર્મ પરિવર્તન કરતા હોય અને આ પરમાટી વેચતા હોય તો આપણે આ કંઈ ખોટા ધર્મના કામ ન કરાય. તો આપણે અધર્મ ન કરવું હોય તો આપણે દુકાન બંધ કરવી પડે. હા ચાલ કમા, આપણે આજથી પ્રતિજ્ઞા લઈ હવેથી આપણે બે પરમાટી ક્યારેય વેચશું નહીં. બોલો રામચંદ્ર ભગવાન કી જય. અરે ચંગાવતી, તારો પતિ ક્યારનો ગયો છે. અરે પરમાટી માટે લેવા ગયો છે, પરંતુ હજી સુધી આવ્યો નથી. તને ખબર નથી કે મને કેટલા દિવસથી ભૂખ લાગી છે. અરે હું પહેલા તો રક્તપિત્તથી પીડાઈ રહ્યો છું અને હવે આ ભૂખ મને સહન નથી થતી. ચંગાવતી, અરે મને જલ્દીથી ભોજનનો પ્રબંધ કર. તારા પતિને બોલાવ. અરે કઈ સમાચાર મોકલ ચંગાવતી. અરે મહાત્મા, આપ ગુસ્સે ન થાવ, તેઓ આવતા જ હશે. લો ચંગાવતી, લો ચંગાવતી, આ પરમાટી લો અને આની રસોઈ બનાવો મહારાજને જમાડવા માટે. જેવી આજ્ઞા. અરે સગારસા, ક્યાં સુધી રાહ જોઈ રહ્યો હતો હું? અરે તને કઈ એનું ભાન છે કે નહીં સગારસા? અરે તને મારી કઈ ચિંતા છે કે નહીં? કે તું ખાલી ખોટું મને અહીંયા પ્રારંભ જ કરવા બોલાવી રહ્યો છે હે સગારસા? અરે આપની આટલી સેવા કરી છતાં પણ આપને શાંતિ નથી. અરે સાધુને વળતો જવાબ સગારસા. રહેવા દે, મારે હવે એક ક્ષણ પર નહીં રહ્યું સગારસા. જવા દે, મને જવા દે. હવે હું કશે વિજય જમી લઈશ સગારસા. મારે અહીં નથી જમવું સગારસા. આવો તું મને મારી સાથે આવો વ્યવહાર કરે માટે મારે નથી જમવું સગારસા. જવા દે તું મને. અરે પાપી જીવની ભૂલ ક્ષમા કરો મહાત્મા. આપ ધીરજ રાખો, શાંત થાવ. હમણાં જ થાળ તૈયાર થાય છે, આપ શાંતિથી બેસો. ભોજન થાળ તૈયાર છે, ભોજન ગ્રહણ કરો દેવ. અરે લાવ કેટલા દિવસથી ભૂખ્યો હતો. અરે આજે ઘણા દિવસ પછી મને ભોજન મળ્યું છે માટે લાવ. અરે આ શું સગારસા? અરે આ તો પ્રાણીનું માંસ છે સગારસા. અરે સગારસા, તને ખબર નથી? અરે હું અગરપંથી છું સગારસા. આ મારે પ્રાણીનું માંસ ન જોઈએ સગારસા. રહેવા દે, મને લાગે છે તારે મને જમાડવો જ નથી, ખાલી ખોટા આડંબર કરવા છે સગારસા. રહેવા દે, હું કઈ બીજે કઈ જમી લઈશ સગારસા. નહીં, શાંત થાવ. અરે ઈશ્વર, તો શું કસોટી કરી રહ્યો છે? કસાય વાડે જઈ માંસ લાયો, આખા ગામમાં બદનામ થયો, છતાં પણ મારી સેવા અધૂરી રહી. અરે મહાત્મા, શું આપને મારું માંસ મંજૂર છે? નહીં સગારસા, મારે તારું માંસ ન જોઈએ સગારસા. ત્યારે શું મારું બલિદાન? નહીં. અરે તું તો સ્ત્રી છે અને હું બ્રહ્મચારી છું. જો હું તને સ્પર્શ કરું, અરે તારું માંસ ખાઉં તો મારું બ્રહ્મચર્ય તૂટી જાય સગારસા. ચંગાવતી, અરે મહાત્મા, તો કોઈ ઉપાય બતાવો. આપને શું જોઈએ? આપ જે કહેશો તે હું રાજી ખુશીથી અહીં આપની સામે ધરીશ. નહીં સગારસા, હું બીજે કશે જમી લઈશ. મારી ઈચ્છાઓ તારાથી પૂરી નહીં થઈ શકાય. અરે અને હું ક્રોધી પણ છું. અરે તું મને સામો વળતો પણ જવાબ આપતો છે માટે રહેવા દે સગારસા. મારે અહીંયા જમવું જ નથી. મારી ઈચ્છાઓ તારાથી નહીં પૂરી પાડી શકાય સગારસા. નહીં સાધુ મહાત્મા, આપ આજ્ઞા તો કરો. આપને શું જમવું છે તો જરૂર હાજર કરીશ. તો સાંભળ સગારસા, મારે કુમળા બાળકનું માંસ ખાવું છે સગારસા. બોલ, બની શકશે? અરે જરૂર બની શકશે. તારે કોઈ પુત્ર છે તો એનું માંસ ખાવું છે સગારસા. ચંગાવતી, સ્વામી, અરે ચંગાવતી, સાવધાન થા ચંગાવતી, સાવધાન થા.
તોફાન ભૂલી રહી છે. નક્કી આ ઈશ્વરની કસોટીનો આ છેલ્લો સમય હશે, આ છેલ્લી કસોટી હશે. સંગાવતી સાવધાન થા. હવે છેલ્લી કસોટી માટે મારો લાલન પાલન કરી ઉછેરેલો મારો એકનો એક પ્રાણ કરતા પણ વાલો મારો પુત્ર કે છે ને મા બાપ સ્વસ્થ. રોકી લે ચંગાવતી, રોકી લે. તારા મોઢા માના પ્રાર રોકી લે. અત્યારનો સમય આપણા પુત્રને પરમાત્મા માટે કુરબાન કરવાનો સમય છે. માટે ચંગાવતી મોઢા માના પ્રાર રોકી લે અને હૃદયને પથ્થરનો બનાવ. હૃદયને પથ્થરનું ક્યાં સુધી બનાવ સ્વામી? આ સ્વપ્ન છે કે સત્ય? સત્ય છે, છતાં સ્વપ્ન માની લેવું એ જ અત્યારનો સમય છે. જાઓ, પાઠશાળા જાઓ અને ઘોર નિંદ્રામાં પોઢેલા મારા છેલ્લૈયાને કહેજો કે અત્યારનો સમય પ્રભુને પ્યારો થવાનો સમય આવી ગયો છે. જાઓ, જલ્દી પાઠશાળા જાઓ અને મારા લાડક ભાયા છેલ્લૈયાને કહેજો કે કુરબાન થવા બીજા ખાતર જન્મ આવો નહીં મળે. કુરબાન થવા બીજા ખાતર જન્મ આવો નહીં મળે. આજે મારા પુત્ર કેરો દેહ જમશે, આ સાધુ કેરો આત્મા તો જ સ્વર્ગમાં ભેટશે, તો જ પુત્રને પરમાત્મા. અરે આપા શું કહો છો સ્વામી? હૃદયને પથ્થરનું બનાવી મારા પુત્રને કાળનું આમંત્રણ આપવા જવું? નહીં નહીં સ્વામી, મને ક્ષમા કરો. આ તો દીવાની બનાવટી ઝાડ છે. ઈશ્વર માયા બધી સંસારને ધનધામની, ઈશ્વર માયા બધી સંસારને ધનધામની. પુત્ર એ તારો નથી, તું જનેતા છે નામની. અરે બસ કરો, બંધ કરો સગાડસા. આવું ક્રંદન કરવાનું હોય તો શા માટે આને મેં બેસાડી રાખ્યો છે? સગાડસા રેવા દે. તારી મને ભૂખ તું મને તૃપ્ત નહીં કરી શકે, માટે જવા દે સગાડસા. મને જવા દે, હું અહીંથી જાઉં છું સગાડસા. નહીં નહીં મહાત્મા, આપની હું ભૂખ જરૂર તૃપ્ત કરે. આપ શાંત તો થાવ. અરે ચંગાવતી, જાઓ, જલ્દી જાઓ અને મારા લાડકવાયા પુત્રને આ પ્રભુની સેવામાં હાજર કરો. જાઓ, જલ્દી પાઠશાળા જાઓ. જાઉં છું સ્વામી. સ્વપ્નમાં જે ગંગાને લેવા જાઉં છું, છતાં ગંગા અશ્રુની મળતી નથી. પછતાવું છું, આશા નિરાશાની ચિતા પર ભસ્મ થવા જાઉં છું. કુરબાન કરવા પુત્રને આજે હું લેવા જાઉં છું સ્વામી. જાઓ ચંગાવતી, લેવા જાઉં છું. ચેલૈયા, બેટા ચેલૈયા. બોલો બોલો ગુરુજી. ચેલૈયા, બેટા ચેલૈયા. બોલો બોલો ગુરુજી. શું થયું? કાંઈ નહીં ગુરુજી, કશું નથી થયું. તો આ કેમ, તને કઈ વાગ્યું તો નથી ને? નહીં ગુરુજી, પગમાં થોડી ઠોકર લાગી હતી એટલે એવું તમને લાગે છે. અરે ચેલૈયા, બેટા ચેલૈયા, આજે હું તને એક પ્રશ્ન પૂછું, તેનો તું મને સાચે સાચો જવાબ આપજે. ગુરુજી, એટલે કે પિતા સમાન. પિતા પાસે પુત્ર ક્યારેય ખોટું ના બોલે. એટલે ગુરુજી, તમે જે પ્રશ્ન પૂછશો એનો સાચે સાચો જવાબ આપીશ. તો ચેલૈયા, તું 2 દિવસથી આ સાવ ઉદાસ કેમ દેખાઈ રહ્યો છે? શું કરું ગુરુજી, મારા માતા પિતાએ વ્રત લીધું છે
કે કોઈ સાધુ સંતને જમાડ્યા પછી જ તે ભોજન ગ્રહણ કરશે. 4 દિવસ ત્યાં કોઈ સાધુ સંત આવ્યા નથી. તો શું તને ભૂખ નથી લાગતી? નહીં ગુરુજી, મને રાત્રે કોક આવીને જમાડી જાય છે. અરે ચેલૈયા બેટા, આ તો તારી કલ્પના છે, આ તો તારું બાળ હટ કહેવાય. નહીં ગુરુજી, એ જ સાચો પુત્ર ધર્મ છે. તો ચેલૈયા, જો તને તારા માતા પિતા તરફથી મરવાની આજ્ઞા મળે તો? અરે ગુરુજી, એવું ભાગ્ય જ ક્યાંથી કે મને મારા માતા પિતા તરફથી એવી આજ્ઞા મને મળે. તો ચેલૈયા, મારી વાત સાંભળ. ચેલૈયા, તારા માતા પિતા તને મારી નાખવા માટે તૈયાર થયા છે, તેથી તું મારી આજ્ઞા માન. અને ચેલૈયા, તું ભણતો ભણતો ભાગ ચેલૈયા. નહીં ગુરુજી, હું નહીં ભાગું તો હું 9 ગુણો કહેવાય. ગણતો ગણતો ભાગ ચેલૈયા પાડ મારી પ્રતિ. ગણતો ગણતો એ ભાગ ચેલૈયા પાડ મારી પ્રતિ. માવતર તારા એ મારવા બેટા, માવતર તારા મારવા બેટા. આંગણે આયો અતીત દુતારો તૂટી જાશે, પાછળથી પછતાવો થાશે. દુતારો તૂટી જાશે, પાછળથી પછતાવો થાશે. ભાગું તો મારી ભોમ કાલાજે. ભાગું તો મારી ભોમ કાલાજે, ભોનિંગ જીલે નહીં બાર. મેરુ સરીખા ડોલવા લાગે, આકાશનો આધાર મેરા મન જાન મૂકે. ચેલૈયો સતના ચૂકે. મોર તજરા જાયે અંગડા કાય પાન દીધા કરણે દાન. સીબી રાજાએ ચાંગને કાપી, સીબી રાજાએ ચાંગને કાપી. ત્યારે મળ્યા ભગવાન મેરા મન મજાન મૂકે. ચેલૈયો સતના ચૂકે. દધી ચીરુચી દેવતા છે વાહન કરવા. કુહાડે એના આંગણા કાપી, કુહાડે એના આંગણા કાપી. ત્યારે મળ્યા ભગવાન મેરા મન મજાન મૂકે. ચેલૈયો સતના ચૂકે. ભાગું તો મારી ભોમ કાલાજે, ભોરિંગ જીલે નહીં બાર. મેરું સરીખા ડોલવા લાગે, આકાશનો આધાર મેરા મન મજાન મૂકે. ચેલૈયો સતના ચૂકે. શિર મળે પણ સમય નહીં મળે, સાધુ થયા છે મહેમાન. અવસર આવે પાછા ન પડીએ, અવસર આવે પાછા ન પડીએ. કાયા થાય કુરબાન મેરા મન મજાન મૂકે. ચેલૈયો સતના ચૂકે. ચેલૈયો સતના ચૂકે. નહીં ગુરુજી, હું નહીં ભાગું તો હું નગુણો કહેવાવ. અરે ચેલૈયા, આ તો તારી બાળ હટ છે, માટે હજી કહું છું તારી પાસે સમય છે, માટે તું ભાગી જા. નહીં ગુરુજી, માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું જ એ જ પુત્રની ફરજ છે.
હવે આ ચેલૈયો નહીં માને તો તું મારા શિક્ષણને દીપાવજે, એવા આ ગુરુ તરફથી તને મારા આશીર્વાદ છે. મારા કુળના તારણહાર, મારા કુળને ઉજ્જવળ બનાવનાર, તારો કુરબાન થવાનો સમય હવે આવી ગયો છે બેટા ચેલૈયા. અરે માં, તો અહીં કેમ? પાઠશાળા તો ક્યારની પતી ગઈ છે, પણ ગુરુજીએ મને શિક્ષણ આપવા માટે થોડી વાર રાખ્યો હતો. હવે ગુરુજી, હું મારી માતા સાથે જઈ શકું ઘરે? અરે માતા, તું ચૂપ કેમ છે? અરે રે, કુમળા બાળકને કેવી રીતે સમજાવું મારી ઉદાસીનતાનું કારણ? જો ન કહું તો મારા પતિની આજ્ઞા લાજે, ને કહું તો મારો માતૃ ધર્મ લાજે. અરે માતા, તું ઉદાસ કેમ છે? કેમ રડી રહી છે? જે છોડને આશાની અમી પાઈને ઉછેર્યો, એમાં ફૂલ આવશે, સુવાસ આપશે, એ આશાએ હૈયું નીચોવી અમૃત પાઈને મોટો કર્યો. એમાં ફૂલ આવ્યા, પણ નહોતી ખબર કે સુવાસ માટે આવેલું ફૂલ હંમેશને માટે કરમાઈ જશે. અરે માતા, મને મારો પુત્ર ધર્મ સમજાવશો? બેટા, એક ગરીબ માણસ ગુલામી ન કરવી એનો સિદ્ધાંત હતો. નિશ્ચય કર્યો કે કાષ્ટની એક નાની નૌકા બનાવી તેને વેચીશ. તેના મૂલ્ય પણ સારા અંકાય કે જેથી તેનો બુઢાપો ગાળી શકાય. પણ બેટા, એટલામાં રાજ્યના અધિકારીઓ આવ્યા અને રાજ્યનો કર ચૂકવ્યા વિના કાપેલા કાષ્ટને બદલે તેની નૌકા કબજે કરી. હવે તું જ કહે બેટા, એ બુઢા જીવનને કેટલું દુઃખ થયું હશે. સમજ્યો માતા, આપણા ઘરે કોઈ સાધુ મહાત્મા જમવા માટે આવ્યા હશે અને મારા વગર નહીં જમતા હોય, ખરું ને માતા? અરે રે, આ સમજણ શક્તિ તથા કમળ ફૂલને વેરતી આ મધુર જબાન શું થોડા જ સમયમાં કરમાઈ જશે? અરે માતા, મને મારું કામ સમજાવશો? એ કામ પડ્યું છે તારું મારા બાલુડા, કામ પડ્યું છે તારું મારા બાલુડા, કામ પડ્યું છે તારું. એ કામ પડ્યું છે તારું મારા બાલુડા, કામ પડ્યું છે તારું. હૃદય ધ્રુજે છે મારું ઓ બાલુડા, કામ પડ્યું છે તારું ઓ બાલુડા, કામ પડ્યું છે તારું. અરે સગાડસા, તારી પત્ની ક્યારની ગઈ છે, હજી સુધી આવી નથી. અરે તમે પુત્ર પ્રેમમાં પડી ગયા છો લાગે છે. તમારે મને પુત્ર જમાડવો નથી સગાડસા? નહીં નહીં, હમણાં જ આવતા હશે, જો સામેથી જ આવતા દેખાઈ રહ્યા છે. પિતાજી, પિતાજી પ્રણામ. અરે બેટા, પેલા મહારાજને પગે લાગો. પ્રણામ ગુરુદેવ. અરે પ્રણામનું છોડ. અરે કેટલા દિવસથી ભૂખ્યો છું સગાડસા, અને તું આવી રીતે જ વિલંબ કરી રહ્યો છે. તને ભાન છે કે નહીં સગાડસા? તારે સાધુ સંતને જમાડવાના છે, આવી રીતે જ સમયનો વિલંબ કરવો હોય તો મારે નથી જમવું સગાડસા. હું આ ઉપડ્યો, અરે બીજા કશે જમી લઈશ સગાડસા, રહેવા દે સગાડસા. નહીં મહાત્મા, આપ શાંતિથી બેસો. અરે ગુરુદેવ, કેમ ગુસ્સે થઈ રહ્યા છો? આપને શું જમવું છે? અરે સાંભળ બાળક, મારે તારું માંસ ખાવું છે બાળક, તારું માંસ ખાવું છે. અરે બેટા, પ્રભુ તારું માંસ માંગી રહ્યા છે.
અરે પિતાજી, આ લ્યો તલવાર અને આપને પ્રતિજ્ઞા છે અને તેલૈયાનું મસ્તક ઉડાવી દો. લાવ લાવ બેટા, સાધુ સંતની સેવાનો આવો અવસર પાછો નહીં મળે. લાવ બેટા તલવાર લાવ. અરે સગાડસા, આ શું કરી રહ્યો છે? તારી તલવાર આમ કેમ ધ્રુજી રહી છે? અરે સગાડસા, અરે દરેક મનુષ્યને જન્મવાનું છે અને દરેક મનુષ્યને મરવાનું પણ છે. જેમ કે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરાય શયનમ, અર્થાત વારંવાર મનુષ્યને માતાના જન્મ લેવાનો છે ઉદરમાંથી. માટે આ કઈ ખોટું નથી. તું સાધુને જમાડવા માટેનું તારું વચન પૂરું કર સગાડસા. આ બધું ઢોંગ છોડી દે. અરે આ શું? આજે જમીન પગ નીચેથી સરકતી કેમ દેખાઈ રહી છે? અરે હાથ કેમ અચકાઈ રહ્યો છે? અરે આ શું થઈ રહ્યું છે? અરે આંખમાં ઘોર અંધકાર કેમ છવાતો દેખાઈ રહ્યો છે? અરે સગાડસા, શું કરે છે? જલ્દી કર, મને ભૂખ લાગી છે સગાડસા. અરે દૂર થાવ, માયાના બંધનો દૂર થાવ. અરે સંસારના આવરણો દૂર થાવ. જય ભગવાન. સ્વામી, મારા લાલની આ સુંદર આહુતિ હવે હું મારા લાલનું હસતો મુખ ક્યારે દેખીશ? ચંગાવતી, તો ભાન ભૂલી રહી છે. સાવધાન થા, નક્કી આપણી છેલ્લી કસોટીનો સમય છે. ચંગાવતી, સાવધાન થા. શીલાબેન નતુભાઈ અરે 500 રૂપિયા સગાડસા, આ શું તમે ક્રંદન કરી રહ્યા છો? અરે તને ભાન નથી કે મને જમાડવાનો છે? જલ્દી કર, મને ખૂબ જ ભૂખ લાગી છે સગાડસા. અરે ચંગાવતી, જાઓ, આપણા પુત્રના માંસ વડે પ્રભુ માટે ભોજન થાળ તૈયાર કરો. જાઓ ચંગાવતી. જેવી આજ્ઞા સ્વામી. શીલાબેન કંકાવટી થી જોવા માટે આવ્યા છે. તે 500 રૂપિયા શેઠ સગાડસાને બક્ષિસમાં આપે છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. અરે સગાડસા, તારી પત્ની ક્યારની ગઈ છે? તેને લાગે છે કે તેના પુત્રને મને જમાડવો નથી. તારા માટે જલ્દી કર સગાડસા, નહીતર હું બીજે કેસે જમી લઈશ. નહીં મહાત્મા, ભોજન માટે થોડો સમય તો લાગે. આ બધું તો રાહ જો મહાત્મા. અરે સગાડસા, ક્યારનો તું સમય કરી રહ્યો છે? આટલો વિલંબ તો કરી નાખ્યો. હવે તારે ક્યારે મને જમાડવાનો છે? ના જમાડવો હોય તો મને કહી દે, હું બીજે કયા જમી લઈશ. લો, ભોજન થાળ તૈયાર છે. લાવ લાવ, ક્યારની ભૂખ લાગી છે મને. લાવ. અરે આ શું સગાડસા? શરીરના નાના નાના ટુકડા. અરે સગાડસા, જરૂર તે મસ્તક સંતાડી રાખ્યું છે સગાડસા. મારે નથી જમવું સગાડસા. આ લઈ જા થાળ. અરે સગાડસા, આ નથી જમવું મારે સગાડસા. લઈ જા. આપણે તો હસ્તે મૂકે જમાડીશ પ્રભુ. આપ શાંત થાવ. અરે સગાડસા, જો તારે મને જમાડવો જ હોય, જો તારે તારું વચન જ પૂરું કરવું હોય તો મને સામે પડેલા ખાંડણિયામાં તમારા પુત્રનું મસ્તક ખાંડીને, જેમ તમારા પુત્રનો વિવાહ કરતા હોય તેવી જે હાલરડા ગાતા ગાતા તમારા પુત્રનું મસ્તક ખાંડીને હસતે હસતે મને જમાડો. બોલ સગાડસા, આ બની શકશે? જરૂર બની શકશે. આપને તો હસ્તે મૂકે જમાડી. ચંગાવતી, તો સાવધાન થા. આંખે ચડિયા છે પણ માયા તળા તે દૂર કર. આંખે ચડિયા છે પણ માયા તળા તે દૂર કર. પેઠે ભરેલો પુત્ર સામે ઉભો, તેનું ધ્યાન કર. તારા અશ્રુને અટકાવ અને મારા લાડકવાયા પુત્રના ગીત ગા ચંગાવતી. ગીત ગાઉં? આજે મારો લાલ લગ્નની ચોરીએ ચડે છે. મારા બાળને વધાવવા સ્વર્ગની અપ્સરાઓ પુષ્પની માળાઓ લઈ સ્વાગત કરવા તરસી રહી છે. જુઓ સ્વામી, મારો ચેલૈયો.
અરે ચંગાવતી, તું ભાન ભૂલી રહી છે. અરે ચંગાવતી, બોલ ચંગાવતી, બોલ ચંગાવતી. અરે મારા ચાકડી ના ચડના, અરે કુંવર ચેલૈયા, બોલ ચેલૈયા, બોલ. અરે સગાડસા, આ ક્રંદન બંધ કરો અને સામે પડેલા ખાંડણિયામાં તમારા પુત્રનું મસ્તક ખાંડો અને હસતે હસતે જેમ તમારા પુત્રનો વિવાહ કરતા હોય તેવો હાલરડા ગાતા ગાતા અને પછી મને જમાડો સગાડસા. અરે જેવી આજ્ઞા પ્રભુ, જેવી આજ્ઞા. મેં તો મારો છે લરણે પડી હડતાલ કુંવર ચેલૈયા રે કુંવર ખમા ખમા. હે મેં તો મારો છે કડાયેલું મોર કુંવર ચેલૈયા રે કુંવર ખમા ખમા. મેં તો મારો છે કડાયેલ મોર કુંવર કેલૈયા રે કુંવર ખમા ખમા. મારા ચાખડી ના ચડનાર કુંવર ચેલૈયા રે કુંવર ખમા ખમા. અમે જાણ્યું ચેલૈયાની પરણાવશું જાજી જોડ સોજાન પણ ઓ ચિંતા મરણ આવ્યા એ જીના સ્વર્ગેથી ઉતરા વિમાન કુંવર કેલૈયા રે કુંવર ખમા ખમા. તુમે મારા લરણે પડી હડતાલ કુંવર ચેલૈયા રે કુંવર ખમા ખમા. પણ મેલા મામેલો નુગરો અરે રે એથી મિલો પણ એથી મેલાય અમે દંપતી હે અમે મુવે ન પામીએ મોક્ષ કુંવર ચેલૈયા રે કુંવર ખમા ખમા. તુને જી મારા ચાકડીના ચડનાર કુંવર ચેલૈયા રે કુંવર ખમા ખમા. પણ ફૂલ વિના ભૂલે પીપળી અરે રે ફળ વિના ઝૂલે નાગરવે પણ પુત્ર વિના ઝૂલે માવડી અરે રે બંધવ વિના
એ મારા ચાખડી ના ચડનાર કુંવર ચેલૈયા રે કુંવર ખમા ખમા તુને ચેલૈયા રે કુંવર ખણી ખમા તુને ઘર નહીં હું તો બોલે નહીં અને કુંકા નહીં મો ઘરનો તારા ઘરમાંથી કંદો તરયુતી ગયા એજી મારે જન્મ જનામના સુખ કુમાર કેલૈયા રે કુવાર ખમા ખમા એ મારા ચાખડી ના ચડનાર કુંવર ચેલૈયા રે કુવાર ખમા ખમા તુને ચેલૈયા રે કુવાર ખમા બસ કર સગડસા હું કેટલા દિવસથી ભૂખ્યો છું તેનું તને ભાન છે કે નહીં અરે આમ કંદન કરીને મેં મને જમાડવાનું નતું કહ્યું સગડસા અરે હસતે મુખે મને જમાડવાનો છે અને હાલડા કહીને જમાડવાનો છે અરે હસતા હસતા મને જમાડ સગડસા અરે ચંગાવતી હવે તો મહાત્માને હસતા મુકે જમાડો રામ જે પરસ જમાનું આવે છે હતું તે થઈ ગયું બોલો માટે ચંગાવતી હવે હસતે મુકે ચડગાવ હવે તો મરી ચૂકેલા માનવીને વીજળીની બીક શું હોય હવે શું વીજળીની બીક હોય લ્યો મહાત્મા ભોજન થાળ તૈયાર છે લાવ હું ક્યારનો ભૂખ્યો હતો હવે લાગે છે કે મારી ભૂખ શાંત થઈ જશે લાવ પરંતુ સગડસા મને એક ટેક છે કે હું કોઈ બાળક સાથે જમીને જ જમું છું મારી એ ટેક છે સગડસા બોલ તારે કોઈ બીજો પુત્ર છે તો એને બોલાવ અને હું એની સાથે જમું સગડસા મારે તો એકનો એક પુત્ર ચેલૈયો હતો એ પણ ખાંડીને તમને પીરસી દીધું તો કહો પ્રભુ હું બીજો પુત્ર ક્યાંથી લાવ પ્રભુ અરે સગડસા તું તો હવે તારો એક પુત્ર પણ નથી અરે તું તો વાંજીયો કહેવાય અરે વાંજિયાના ઘરનું તો પાણી પણ નથી પીતો અરે હવે મારે અહીંયા નથી જમવું સગડસા અરે વાંજિયાના ઘરે હું ના ખાઈ શકું સગડસા મને જવા દે સગડસા નહીં મહાત્મા આપ નહીં જઈ શકો મારા ઉદરમાં 5 માસનો ઉધાન છે અરે ચંગાવતી અદ્રશ્ય વસ્તુનો પૂરો નકામો છે એ અદ્રશ્ય વસ્તુને હું મારી કટાર વડે બહાર કાઢીશ ને આપની કસોટીમાંથી પાર ઉતરીશ જય દ્વારિકાધીશ અરે ભજન હરીને હરાયા પગલા પાછા તો પડાયા રે સતી રે એ ચંગાવતી હરીને હરાયા સતી રે એ ચંગાવતી હરીને હરાયા સ્વરૂપ ચંડિકાનું લીધું
નાથજીએ નમતું દીધું, રૂપ ચંડિકાનું લીધું. નાથજીએ નમતું દીધું. મનના મારેલા કોઈથી ડરે ન ડરાયા રે. સતી રે એ ચંગાવતી હરિને હરાયા. હરીને હરાયા પાછા પગલા ભરાયા રે. સતી રે ચંગાવતી હરીને હરીને આ વાલાજી વળતી વેળા ચેતા મારા નાથ વેલા. વાલાજી વળતી વેળા ચેતા મારા નાથજી વેલા. આકાશથી દેવતાએ ધૂંધુ ભી વગાડ્યા રે. સતી રે ચંગાવતીએ હરીને હરાયા. ચાલુ રાખો, હજી ગાવાનું છે. હાલો ચેલૈયા ઊભો થઈ જા. અરે માગ માગ મન જે પાવે મૂળ રૂપે કીધું માવે. માગ માગ મન જે ફાવે મૂળ રૂપે કીધું માવે. ભવ ભાવ ભક્તિ માગુ જસોદા ન જાયા રે. સતી રે ચંગાવતીએ હરીને હરા. આ ચેલૈયો સજીવન કીધો માર્ગને ને વૈકુંઠનો લીધો. ચેલૈયો સજીવન કીધો માર્ગને ને વૈકુંઠનો લીધો. કાન કે કુતેર એને કૂડને ઉગારા રે. સતી રે એ ચંગાવતી હરીને હરાયા. હરીને હરાયા. સગાડસા. અરે પ્રભુ આપ. હા સગાડસા. અરે સગાડસા તું પહેલા જન્મમાં કર્ણ હતો અને મેં તને વરદાન આપેલું હતું કે તું બિલખામાં જઈ અને અન્નનો દાનનો મહત્વ વધારી. સગાડસા માંગ સગાડસા માંગ. અરે આજે તું તારી કસોટીમાં પારંગત થયો છું સગાડસા, માટે માંગ. અરે મારે આપની પાસે કંઈ નથી માંગવું, પરંતુ હવે કળિયુગનો સમય આવી રહ્યો છે કે આપે જેવી અમારી કસોટી કરી, હવે જો આગળ કળિયુગનો સમય આવે, હવે જો આવતા કળિયુગના સમયમાં તમે માનવની આવી કસોટી કરશો તો માનવનો પ્રજાનો આ ભગવાન ઉપરથી વિશ્વાસ ઉડી જશે.
આ સાચી વાત છે સગાડસા કે આગળ કળિયુગ આવી રહ્યો છે અને આવી કસોટી હું કળિયુગમાં કરીશ તો ધર્મ પરથી વિશ્વાસ ઉઠી જશે માટે સગાડસા પરંતુ હું તને એક વરદાન આપું છું કે આ જન્મ આ પૃથ્વી પર જ્યાં સુધી મનુષ્યનો વસવાટ રહેશે ત્યાં સુધી અન્નદાનના મહત્વ માટે શેઠ સગાડસાનું નામ રહેશે. બોલો દ્વારિકાધીશની જય. અમારું નાટક અહીં પૂરું થાય છે. અમારા પાત્ર દ્વારા જે કાંઈ ભૂલચૂક થઈ હોય તો બે હાથ જોડી બધા પાત્ર માટે હું માફી માંગુ છું. અમારે ઓછો સમય હતો, 2-3 દિવસમાં તૈયારી કરી, પણ જેવું થયું એવી તમારી સામે અમે નાટક રજૂ કર્યું. મારી જનની ના હૈયામાં પોઢંતા કીધો કસુંબીનો રાજય મે લાગ્યો કસુંબીનો હે માના દોરા ધાવણ કેરી ધારાય ઘોડો કસુંબીનો રંગ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ ઓહો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. દુનિયાના વીરો બહાર ગામથી આવેલા મહેમાનો માટે જો કોઈને સુવા બેવાની વ્યવસ્થા ન હોય તો આ મંડળ દ્વારા તમને ઘરે લઈ જવામાં આવશે, પણ રાતોરાત જવાની કોઈ કષ્ટી ન કરતા સવારે ઉઠી અને વહેલા જતા રહેજો. બાકી અત્યારે તમારા માટે વ્યવસ્થા અમે કરેલી જ છે. જેને સુવા બેવાની તકલીફ હોય એ અહીંયા સ્ટેજ પાસે આવી અને જાણ કરી જાય. અને જે આ આયોજનમાં ગામ વતી અમારા શ્રી રામ ભોજનાલય ટ્રસ્ટ વતી જે તમે આમંત્રણને માન આપી અને પધાર્યા છો એનો હું ખૂબ ખૂબ ધન્યવાદ અને ખૂબ ખૂબ તમારો આભારી છું. તમારું ઋણ અમે નહીં પણ અમારી આવતી પેઢી લગી આ ગામનો જે આભાર જે આયા છો એનો આભાર સર્વ રહેશે. દુનિયાના વીરોના લીલા બલિદાનોમાં ભાઈ ભૂકો કસુંબીનો રંગ હો રાજ ભાઈ ભૂકો કસુંબીનો રંગ આ સાગરની પાળે સ્વાધીનતાની કણજોમાં મૂકો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. મારી બેનીના કંઠાની કરતા નરડામાં ઘોડો કસુંબીનો રંગ હો રાજ ઘોડો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો 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 કસુંબીનો રંગ. સંત ન હોય સંસારમાં સવરીએ સારા મજરે ધારા ટેક તારા કામની પહેરી પટોળા અંગે ચોળા વળતી ટોળા ભામિની શણગાર સજીએ રૂપ રજીએ પ્રભુને ભજીએ વહાલથી ભરપૂર જો બન કાઈ કામન કહે છે રાધા કાનને જીર કહે છે રાધા કાનને. હાલો જે નાટકમાં રહ્યા હોય એ બધા સ્ટેજ ઉપર આવશે. જે નાટકમાં રહ્યા હોય બધા સ્ટેજ ઉપર આવશે. છેલ્લે વિડીયો લેવાનો છે અને જે વ્યક્તિઓએ કામગીરી કરી છે એ બધા જ જે સ્વયંસેવકો જે છે એ
એ પણ સ્ટેજ ઉપર આવશે. રાખ્યો હતો પડકાર કરતી પુત્રને શિવા સમરને મેદાનમાં અમદેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં અમર છે ઇતિહાસમાં. બોલ શ્રી રામચંદ્ર ભગવાન કી જય.